તો એમને ફળ બહુ ઓછું પ્રાપ્ત થાય છે. પણ એ કદાચ જન્મ મરણમાંથી, એ કદાચ એમના ઇન્ફ્લુઅન્સમાંથી બચી જાય તો પણ એમને કાંઈ સુખ મળતું નથી. જેમ કોઈ સ્ત્રી હોય પોતાના પતિથી દૂર રહે તો પતિ કદાચ એમને આજીવિકા આપી દે, હાલો ભાઈ તમારે આજીવિકા અમે પૂરી કરી દઈશું. પણ જે ગ્રહસ્થનો સુખ છે એ એમને પ્રાપ્ત થતું નથી. પતિનું સાનિધ્ય પ્રાપ્ત નથી થતું, કદાચ સામગ્રી પ્રાપ્ત થઈ જાય છે. એમ જે ભક્તિ વગરના જે યોગીઓ છે એને ખૂબ સાધનાઓ કરવી પડે છે. સાધનાઓ કર્યા પછી પણ એમને જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે એમને નિર્બીજ સાંખ્ય કહેવામાં આવે છે, જેમાં ભગવાન નથી હોતા, કેવળ આત્મ સ્વરૂપની ઉપાસના હોય છે. રામાનંદ સ્વામી જ્યારે મુમુક્ષુ તરીકે નીકળ્યા ત્યારે પહેલા વહેલા એમને આત્માનંદ સ્વામી મળેલા હતા. આત્માનંદ સ્વામી છે એ નિરાકારવાદી હતા. એટલે રામાનંદ સ્વામીને એમણે યોગ તો શીખવો. ત્યારે પ્રકાશનું દર્શન થયું એટલે રામાનંદ સ્વામીએ કહ્યું કે ગુરુજી મારે તો શ્રી કૃષ્ણનું દર્શન કરવું છે. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું કે જો આજે આ પ્રકાશ દેખાય છે ને એ જ ભગવાન પરમાત્મા છે. પણ રામાનંદ સ્વામીને એમાં સંતોષ ન થયો, ઉલટાનું દુઃખ થયું, મૂર્છા આવી ગઈ. કારણ કે એમને તો સાકાર ભગવાનનો સ્વાદ હતો. પછી આત્માનંદ સ્વામીને પણ છેલ્લે ખ્યાલ આવ્યો કે મારી ઉપાસના છે એ ખામીવાળી છે. એટલે એમના શિષ્યોને બધાને કહ્યું, જો મેં તમને અત્યાર સુધી કેવળ પ્રકાશની ઉપાસના કરવાનું કહ્યું છે, પરંતુ એ ઉપાસના અધૂરી છે અને આ જે રામાનંદ સમજે છે એ પૂર્ણ ઉપાસના છે. એમ પોતાના શિષ્યોને કહ્યું. હવે ગુરુ કોઈ એમ સ્વીકારે કે ભાઈ હું ખામીવાળો છું અને મારો શિષ્ય ગુરુ સમજે છે? આવું કોઈ ન સ્વીકારે. પણ એ સાચા સદગુરુ હતા એટલે એમણે સ્વીકારી લીધું કે આ સાચી વાત છે. ભગવાન કહે છે જે મારામાં યુક્ત છે, મયા વૈશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે, શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્ત તમામ મતા. જે શ્રદ્ધાપૂર્વક મારામાં મન રાખે છે એ મને પામવાને યોગ્ય થઈ જાય છે. અને અક્ષરમ અનિર્દેશમ અવ્યક્તમ પર્યુપાસતે, જે કેવળ અક્ષરની ઉપાસના કરે છે અને સર્વત્ર બ્રહ્મ એટલે કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એ કુટસ્થ બની જાય છે. કુટસ્થનો અર્થ થાય છે જેને કઈ ફિલિંગ ન હોય અને જેમાં ફેરફાર ન થાય, અનચેન્જેબલ. એટલે આપણા સંતો કહે છે કે આવા જે બધા હોય કે જેમણે સાધનાઓ સારા ભાવથી કરી હોય પણ સાકાર ઉપાસના ન રાખી, તો એ માયાના પ્રભાવથી કદાચ મુક્ત તો થઈ જાય છે. કારણ કે એમને એવી સાધના છે, પરંતુ ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિનું કોઈ સુખ એમને પ્રાપ્ત થતું નથી. ભગવાનના ધામમાં એક ખૂણાની અંદર, એક પ્રદેશમાં આવા બધાને મૂકી દેવામાં આવ્યા છે. એટલે એમને ઉદાસીન તરીકે મૂકી દેવામાં આવ્યા છે. એને નથી તો સંસારનું દુઃખ પ્રાપ્ત થતું કે નથી ભગવાનનું સુખ પ્રાપ્ત થતું. એમને એમ જેમ માણસ કોમામાં પીડ્યો હોય એવી રીતે એ બધા પીડા રહે છે. ત્યારે ભગવાનના ભક્ત તો ગાયંતી, પૂજયંતી, અર્ચયંતી, ભગવાનની અનેક પ્રકારની સેવા કરે છે, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરે છે અને આનંદથી પોતાનો સમય વિતાવે છે.
ત્યારે કેવળ નિરાકારની ઉપાસના કરનારાઓ એવું પ્રાપ્ત કરી શકતા નથી. ભગવાન કહે છે સંનિયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય. વળી જે મારું ભજન કરે છે, મારામાં જોડાય છે, તો આગળ કહ્યું હતું 8મા અધ્યાયના અંતમાં કે એમને અમુક સદગુણો ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે, એને પછી કરવા પડતા નથી. જેમ કોઈ મિનિસ્ટર બને એટલે મિનિસ્ટરની જે કાંઈ ફેસિલિટી હોય, બોડીગાર્ડ હોય, આ હોય તે હોય, બધું એ એમને ઓટોમેટિક મળી જાય છે. ના જોતું હોય તો પણ સરકાર એમની સેફટી માટે આપે કે ભાઈ તમે છૂટા રહ્યો, કંઈક થાય તો અમારી પણ પ્રોબ્લેમ થાય, માટે તમારે રાખવું પડશે. ભગવાન કહે છે જે આવી રીતે મારામાં જોડાય છે તો સર્વત્ર સમબુદ્ધય, એમને બધી જગ્યાએ સમાન બુદ્ધિ થઈ જાય છે. સુખમાં અને દુઃખમાં એમને કોઈ તફાવત રહેતો નથી. સુખમાં એમને મજા આવતી નથી અને દુઃખમાં એ દુઃખી થતા નથી. રઘુવીરજી મહારાજ અને સંતો જુનાગઢ પધાર્યા એટલે જુનાગઢ બાજુ માંગરોળ લોજ પાવી, તો લોજ અને માંગરોળ ને કિનારે દરિયા કિનારો છે. રઘુવીરજી મહારાજ અને સંતો પણ ત્યાં પંચતીર્થી કરવા માટે પધાર્યા, કારણ કે લોજ માંગરોળ મહારાજ ખૂબ પધાર્યા છે. બધા આવ્યા એટલે રઘુવીરજી મહારાજ ને પછી આ બાજુ જે વડતાલ જે સંતો રહેતા હોય એમને ક્યારેક દરિયો જોવાનો લાભ ન મળ્યો હોય, કારણ કે વડતાલ બાજુ તો દરિયો ન હોય, તો વચ્ચે આવી ગયો અમદાવાદ બાજુ. એટલે એ દેશના સંતો આવ્યા હોય તેને એમ થાય કે અહીંયા આવ્યા છીએ, એમ તે તો કાંઈ વડે ગાડીઓ ને એવું હતું ને, ગાલો આવે પડે વર્ષે વર્ષે પ્રાર્થના કરી આવે એવું કહેતું ને. ત્યારની જેવા કઈ ઉત્સવ સમય આવો થતા નહીં, સંતોને કઈ ટિકિટ ભાડા મળતા નહીં, હાલીને જવાનું હોય એટલે કઈ દર વખતે જવાનું ન હોય. એમાં પાછું માંગરોળ લોજ ને ન્યાઠક દરિયો, જુનાગઢમાં તો દરિયો ન હોય. ત્યાં ગયા એટલે સંતોને થયું કે આપણે દરિયો જોવા જઈએ. પણ જૂનો જમાનો એટલે મહારાષ્ટ્રની આજ્ઞા વિના કે આગુ પાછું થવાય નહીં, ધૂન કીર્તનમાં વાંધો નહીં, એ કરી શકાય પણ બીજું કઈ ના કરી શકાય. એટલે કોણ જાય મહારાષ્ટ્રીને પૂછવા કે મહારાષ્ટ્રી તમે જો ને આજ્ઞા કરો તો અમે દરિયો થોડો જોઈ આવીએ અને સ્નાન કરીએ. એટલે પણ મહારાષ્ટ્રીને પૂછવાની કોઈ હિંમત નહીં, એટલે થયું આ દેશમાં ગુણાતીતાનંદ સ્વામી મોટેરા કહેવાય, એના થ્રુ આપણે પૂછાવીએ. એટલે 2-3 સંતો આગેવાના છે, હિંમત કરીને સ્વામી પાસે આવ્યા અને કહ્યું જો સ્વામી તમે તો આ દેશમાં વારે વારે ફરતા હોય, હવે અમે વડતાલથી આવીએ, વારે વારે તો અહીંયા આવવાનું હોય ને, એમને લાંબી વાત કરવી પડે, કઈ કહેવાય નહીં. મેં વાત કરી હતી ને હમણાં, જોતો હોય તમને લાંબી વાત કરવી પડે. એટલે પછી તમે સમજો સ્વામીને કઈક જરૂરિયાત લાગે છે, તમે સ્વામી તમારે જોઈ કયો ને તમ આપણે વાંધો નથી. એટલે સંત કે સ્વામી આવી રીતે છે, આમ છે તેમ છે. સ્વામી કે પણ શું છે તમે વાત તો કરો. તો કે બીજું તો કઈ નથી, અહીંયા ટેટ આવ્યા છીએ એટલે એમ થાય છે કે આ દરિયામાં થોડા જી આવીએ, સંતોને કોઈ યુવાન સંતોની ઈચ્છા હોય તો જાય. સ્વામી કહે જો ભાઈ કોઈ ન હોય ત્યારે તો હું જુનાગઢ દેશમાં મોટેરો કહેવા આવું, પણ અત્યારે તો મહારાષ્ટ્રી છે એટલે પછી મારો કઈ ચાલે, આ મર્યાદા છે. વડીલો હોય તો પછી નાના ડિસિઝન ના, પણ મહારાષ્ટ્રી મોટા છે તો અમને ખબર છે, પણ હવે ત્યાં પૂછવા જવા માટે તમે જાઓ તો સારું. સ્વામી કે હારું તમે હાલો, આપણે બધા જઈએ પૂછી. એટલે મહારાષ્ટ્રી પાસે આવ્યા. સ્વામી કે આ સંતોને કેવું છે, શું છે? તો કે મહારાજ અહીંયા જે આવ્યા છે વડતાલથી, તો એમને એમ થાય છે કે દરિયો જોઈ આવી. એટલે મહારાષ્ટ્રી પણ ડાયરેક્ટ આજ્ઞા ના આપતા, એ પણ મોટા સંતોને પૂછતા અને પરસ્પર બધી ચર્ચાઓ થતી, આ યોગ્ય છે નથી, પછી ડિસિઝનો લેવાતા હતા.
મારા શ્રીએ પણ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આમાં તો હવે સંતોને પરમિશન આપવાની છે, તમારો શું મત છે? તમે કહો એ પ્રમાણે કરીએ, તમે વડીલ છો અને ખૂબ જૂના છો. તો કે મારા શ્રી, ઓમ બીજો કઈ દરિયો જોવામાં બીજો વાંધો તો બીજો કઈ નથી. વડીલ જુવાન સંતો હોય, કોઈથી કઈ આવું જોયું ન હોય તો બધા દરિયો જોવા જાય, પણ દરિયો જોવા જાય ત્યારે રસ્તામાં ભજન કરતો જવાનું. આપણે કહીએ કે આપણે પિકનિક કરવાની છે, પણ ધૂમ બોલવાની. તો કે ભાઈ અમારે પિકનિક નથી કરવી, અમારે ઘેરે સારું છે. એમ સંતોને સ્વામીએ કહ્યું કે જાઓ ત્યારે ને આવો ત્યારે ભજન કરતા કરતા જવાનું, ભજન કરતા કરતા આવવાનું. તો એમ થયું કાંઈ વાંધો નહીં, જોવા સંતો જોવા માટે તૈયાર થયા. સ્વામી અને અમુક સંતો પછી ન ગયા. રઘુવીરજી મહારાજે પૂછ્યું, સ્વામી તમે કેમ ન ગયા? તમે વારે વારે જતા તો હશો ને? ના મહારાજ, હું ક્યારે બહુ જતો હતો નથી. તો તમે કેમ ન ગયા? તો કે મારા દરિયો એટલે શું? તો દરિયો એટલે જાજુ અને ખારું પાણી, એનું નામ દરિયો. ડેફિનેશન ખોટી છે કે દરિયાનું પાણી કેવું હોય અને કેટલું હોય? ધેટ ઇઝ દરિયો. આવું કાંઈ ડિક્શનરીમાં ન મળે. આ સંતોની ડેફિનેશન છે કે મારા શ્રી એમાં શું આવે? ખારું અને જાજુ પાણી છે, એનું નામ છે દરિયો. એટલે મારા શ્રીને પણ મહિમા થયો કે સમજણ ઘણી ઊંચી છે. એટલે બધું જ એમને સમાન થઈ જાય છે. પછી એમને બહુ ડિઝાયર રહેતી નથી કે આપણે જોયું છે નથી જોયું, એને મીડા નથી મીડા. સેજે કાંઈ થતું હોય સંસ્થાનું કાર્ય હાથે તો કરે, ન કરે એવું પણ નહીં. પરંતુ પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે એ કોઈ ઉદ્યમ કરતા નથી. વળી સર્વભૂત હિતે રતા, બધાય જીવાત્માઓનું હિત કરવું એટલું જ એમને તાન હોય છે કે કોઈ પણ જીવ આવ્યો તો એમનું હિત કેમ કરવું એ એમને તાન હોય. બસ એ શું કરે છે એ સંતોને તાન નથી હોતું, ભક્તને તાન હોતું નથી. સંતો ગામડે ફરવા જતા હતા તો રસ્તાની અંદર એક સાંકડો રસ્તો, અને રસ્તો ઘણા વખત જૂના રસ્તા હોય, થોડા ઊંડા પણ હોય, નેળ જેવું. તો એમાં સંતો હેલા જતા હશે ભજન કરતા કરતા. એમાંથી એક સામેથી ઘોડા ઉપર બેસીને એક કાઠી શિકાર કરવા માટે નીકળેલા. શિકાર કરવા માટે નીકળ્યા, પણ એમને જ્યારે હરણનો શિકાર મળે ત્યારે એમને ખૂબ મજા આવે. હરણનો શિકાર જોયો એટલે થયું, હરણ જોયું એટલે એમ થયું બસ આને હું આજે પીંધી નાખું, શિકાર કરું. પણ હરણને પેલો ખ્યાલ આવી ગયો એટલે મીંડું પૂરપાટ દોડવા, સ્પીડમાં દોડવા માંડ્યું. આ ઘોડા ઉપર દરબાર પણ એમની પાછળ શિકાર માટે. સંતો રસ્તામાં આવે, સંતોની બાજુમાંથી હરણ પણ વયું ગયું. સંતો તો ભજન કરતા કરતા ચાલે જતા હતા. આ બાજુ દરબાર ઘોડા ઉપર બેસીને સામે આવ્યા. સંતોના કપડા જોયા એટલે ઘોડું ભડકી ગયું. અને ઘોડું ભડકેલે તરત પાછું હાલવાનું ચાલુ ન કરે. ત્યાં તો હરણ તો ક્યાંય જતું રહ્યું. અને ઓલી એકદમ તાલાવેલી હતી શિકારની, એટલે એમને ખીસ ચડી. અરે મારો શિકાર આ બાવાઓએ છટકાવી દીધો. જો એ અહીંયા વચ્ચે ન હોત તો હું કરી નાખત. એટલે એમને કામ પૂરું ન થયું એટલે કામમાં ક્રોધ ઉભી જાય. પોતાની ઈચ્છા હોય એમાં કઈ ડિસ્ટર્બ થાય તો એમાંથી ક્રોધ જન્મે છે. એટલે એમને ક્રોધ ચડ્યો કે આ બાવા આવા નવા બધા ચાલી નીકળે છે ને, નો કહેવાના શબ્દો કીધા. અને નીચે ઉતરી અને ઘોડાની જે લગામ હોય, સોટી હોય, એ સંતોને મારવા માંડ્યા. સંતો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ સિવાય બીજું કઈ બોલતા નહોતા. ખૂબ સંતોને માર્યા. એના એવા બધા ચાબુકના ડાઘ પીડા કે એમાંથી લોહી પણ નીકળવા માંડ્યા. દરબાર જ્યારે મારતા મારતા થાકીને બંધ થયા ત્યારે મોટા સંતે કહ્યું કે દરબાર હવે તમારું પૂરું થઈ ગયું.
તો કે શું પૂરું થઈ ગયું? શું છે તમારા જે હતું? તો કે જો તમારું પૂરું થયું હોય તો અમારે થોડીક તમારા હિતની વાત કરવી છે. મારા હિતની? મેં તમને આટલા માર્યા, લોહી નીકળ્યા તમારા શરીરમાં, અને હજી તમે કહો છો કે તમારે મારા હિતની વાત કરવી છે. બોલો શું છે? તો કે શું છે એમ અહીંયા નહીં, બાજુમાં બેસો પછી આપણે કરીએ. એમને પણ જરા ભાવ જેવું થયું, કહ્યું કે ચાલો. બાજુમાં બેઠા. એનું નામ હતું જસા કામળિયા. સંતોએ એમને એવી ઉપદેશની વાત કરી, સંતોને તેઓ મારવામાં કઈ બાકી તો રાખ્યું નથી. હવે આપણે કદાચ ઉપદેશ આપશું, વધારે મારશે તો કેટલું મારશે, એટલે જેવું છે એવું કહી દઈએ. અને સંતોની એકદમ નિષ્પક્ષપાત કેવળ હિતકારી વાણી સાંભળીને જસા કામળિયાને પણ હૃદય પરિવર્તન થયું, અને એ હિંસકમાંથી અહિંસક ભગવાનના ભક્ત બની ગયા. પોતાને સંતોને ગમે એટલું માર્યું, અપમાન કર્યા, ગાળો દીધી, તો પણ એ એમને ગણ્યું નહીં. એ છતાં એમને એવો વિચાર થયો કે આમનું હિત થાય એવી આપણે વાત કરીએ. તો આમનું નામ કહેવાય